હેલો એન્ડ વેલકમ બેક. આ વિડીયોની અંદર જેમ મેં આગળ મેન્શન કર્યું છે કે કન્ટેન્ટમાં શું જોવાનું છે, આ વિડીયો મતલબ 12th ચેપ્ટરનો સેકન્ડ પોર્શન છે, રાઈટ. એટલે 12મા ચેપ્ટરનું મેં તમે જે કીધું હતું ને કે 6 થી 7 કલાક એટલીસ્ટ જોઈશે. આમ તો જોવા જઈએ ને તો 6 થી 7 કલાક ફિઝિક્સની અંદર કોઈ બી ચેપ્ટરમાં જો પ્લાન કરીએ તો એ ઓછા લેક્ચર્સ કહેવામાં આવે, એટલે સારું કહેવામાં આવે ફ્રોમ ધી ચેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ નાનું ચેપ્ટર હશે એવું તમે કહી શકો. તેમાંનું આ ચેપ્ટર છે જે આપણે સારી રીતે જાણીએ છીએ, જે આપણે સોર્ટ આઉટ કરવાનું છે, રાઈટ. તો લેટ્સ ગો ફોર ઇટ. નોર્મલી આ ટોપિક સ્ટાર્ટ કરતી પહેલાં હું તમને એ કહી દઉં એક વસ્તુ. લાસ્ટ ટાઈમ મેં 12.1 અને 12.2 એવા બે ટોપિક લીધા હતા. હવે એ બે ટોપિકમાંનો બીજા ટોપિકનો થોડો પોર્શન બાકી હતો, રાઈટ. એટલે મેં ખાલી છે ને તમને એક્સપેરિમેન્ટ શીખવાડ્યો હતો. તમને ખ્યાલ હોય તો ગાઈગર માર્સડનનો પ્રયોગ આપણે કર્યો હતો, સમજ્યો હતો, અને રધરફોર્ડે આપેલી દલીલો, જેણે દલીલો વ્યક્ત કરી હતી એ બી તમને સમજાવી હતી. હવે એક સ્ટેપ આગળ જવાનું છે, રાઈટ. મતલબ અબ ક્યાં દેખના હૈ ઇસ વિડીયો મેં, આપણે એવું જોવાનું છે કે મતલબ માન લો કે આલ્ફા કણ જ્યારે અથડાય ને તો આપણને ખબર 10,000 પૈકી એક જ પાછો આવે છે, પણ બીજા બધા તો જાય છે ને આગળ. મતલબ બીજા બધા તો પ્રક્રિયણ પામે છે ને. તો એ પ્રક્રિયણ પામે તો એમનો ગતિપથ કેવો હશે, મતલબ ક્યાં અસ્ત વ્યસ્ત થઈ ગયા હોય, મતલબ એક સીધા જાયગા, એક કોઈક એંગલ પર જાય, બીજો ત્રીજો કોઈ બીજા એંગલ પર જાય. તો એ ગતિપથની ચર્ચા કરવામાં આવે. નોર્મલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો આ ટોપિકમાંથી કંઈ પૂછાય નહીં. હા, MCQ માટે આ ટોપિક હોટ ફેવરેટ છે, અને માર્ચ 2020ની અંદર આ ટોપિકમાંથી મતલબ આ ખૂણા ખાચ છે, મતલબ આટલું છોટું सा કન્ટેન્ટ है, બુકમાં બહુ નાનકડો કન્ટેન્ટ આપેલો છે, એમાંનો આ ભાગ છે. એટલા માટે જ મેં જાણી જોઈને અને ડિટેલમાં સમજાવવાનું કોશિશ કર્યું છે આ વિડીયોની અંદર, રાઈટ. તો ધ્યાનથી જોજો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. હા, તો ટોપિકનું ટાઇટલ એનું એ જ છે જે પહેલાં લખ્યું હતું, મતલબ જે પ્રયોગ હતો ને ગાઈગર માર્સડનનો, આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ અને રુધરફોર્ડનો ન્યુક્લિયર મોડલ. અચ્છા, તો હું તમને એ જ તરફ લઈ જાઉં છું, પેલો ગતિપથ તરફ. ગતિપથ એટલે શું, કેવો જાય છે, રાઈટ. ગતિપથ એટલે આપણે કદાચ એક એક્ઝામ્પલ આપો ને તો 11મા ધોરણમાં આપણે જોતા હતા કે આપણે કોઈ બી પેલું ફૂટબોલને કિક કરીએ ને, ફૂટબોલને લાત મારીએ તો એનો ગતિપથ કેવો હોય, પર્વલય આકાર. તો એનો ગતિપથ પર્વલય આકાર છે. મતલબ કોઈ બી વસ્તુને છોડ દઈએ, મુક્ત પતન કરાવીએ તો એ સુરેખ પથ પર ગતિ કરે. મતલબ હવાનો અવરોધ અવગણીએ તો એ બધી વસ્તુઓ, મતલબ એને ગતિપથ કહેવામાં આવે. એટલે આલ્ફા કણ જે આપણે સુવર્ણ વરખ ઉપર, આલ્ફા કણ જે સુવર્ણ વરખ પર આપણે આપાત કરીએ છીએ એ આની સાથે અથડાયા બાદ, કાં તો આની સાથે મતલબ પ્રક્રિયા કર્યા બાદ પ્રક્રિયણ કેટલા ખૂણે કરશે એ વસ્તુની વાતો કરવાની છે. હા, મતલબ ગતિપથ. અચ્છા, તો સ્ટાર્ટિંગ આનું કેવી રીતે કર્યું છે આ ટોપિકની અંદર, એક્સપેરિમેન્ટલ વસ્તુ છે, બધી પ્રાયોગિક રીતે કઈ કઈ વસ્તુ આવી હતી એ જ વસ્તુની વાર્તા કરી છે. એટલે આ કન્ટેન્ટમાં હું તમને કહી દઈશ કે ભાઈ આ પોર્શન MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તેમાં તમારે આગળ MCQ લખી દેવાનું, હું લખી દઈશ અહીં આગળ. એ પ્રમાણે તમારે કામ કરવાનું છે, બાકી ગોખવાની જરૂર નથી, રાઈટ. આ ટોપિકની એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્સ નથી. અચ્છા, તો રુધરફોર્ડના કહેવા અનુસાર રુધરફોર્ડે એવું કીધું ને કે પેલી ગોલ્ડ ફોઇલ એકદમ પતલી છે, એટલે આલ્ફા કણો જ્યારે આપાત થાય ને આલ્ફા કણો, ત્યારે એક કરતાં વધારે પ્રક્રિયણ ના પામે. ગાઈગર માર્સડનના પ્રયોગમાં વપરાતો સોનાનો વરખ ખૂબ જ પાતળો હોવાથી રધરફોર્ડે સમજાવ્યા અનુસાર આલ્ફા કણો હોય ને એ એક કરતાં વધારે પ્રક્રિયણ અનુભવતા નથી, રાઈટ. અને આ જ કોન્સેપ્ટથી આપણે બંને વચ્ચે લાગતું બળ શોધી શકીએ, અને જો આપણને બળ મળી જાય ને તો પછી આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ તેના ગતિપથ વિશે. અચ્છા, આથી એક જ ન્યુક્લિયસ વડે આલ્ફા કણના પ્રક્રિયાના મતલબ ગતિપથની ગણતરી કરી શકાય છે. સિમ્પલ છે, નાની વસ્તુઓ છે જે આપણે ધ્યાન રાખવાનું છે, રાઈટ. આમાં કઈ કઈ વસ્તુ કામની છે હું તમને કહેતો રહીશ. મતલબ ચાલો, ન્યુક્લિયસ. કોનું ન્યુક્લિયસ હતું તમને યાદ હશે, આપણે વરખ શેનો હતો, સોનાનો વરખ. મતલબ એમણે એવું કીધું છે કે તમે એક જ ન્યુક્લિયસ લેશો તો ચાલશે. મતલબ માન લો કે આ
સોનાનું ન્યુક્લિયસ છે, સોનાનું ન્યુક્લિયસ, અને આની જ એક્ઝેક્ટ લાઈનમાં આપણે કોણ આપાત કરીએ છીએ? આલ્ફા કણ, આલ્ફા કણ. આ તો એવું બી કહી શકાય આલ્ફા કણ એટલે શું? હિલિયમ ન્યુક્લિયસ. હિલિયમ ન્યુક્લિયસ છે ને, તમને ખબર હશે કદાચ, જાણકારી માટે કહી દો તમને. સપોઝ માન લો કે આ બંને વચ્ચે અંતર, સપોઝ આપણે એવું માન લઈએ આ બંને વચ્ચે અંતર કેટલું છે ભાઈ? આર છે એવું માન લો. હવે આલ્ફા કણ વિશે તમને ખબર હોવી જોઈએ, રાઈટ? વિડીયો તમે ના જોયો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બી લખેલું છે અંદર, અને તમે સ્ટાર્ટિંગમાં જોશો ને તો તમને પોપઅપ બી થતું હશે, લખ્યું હશે કે ભાઈ વિડીયો નંબર 1, રાઈટ? એ તમે ગમે તે રીતે જોઈ શકો છો હજુ સુધી ના જોયો હોય તો. અચ્છા, માન લો બંને વચ્ચે મતલબ અંતર આર છે. હવે આલ્ફા કણની ડિટેલિંગ કરી લઈએ. આલ્ફા કણ એટલે શું હતું ભાઈ? આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ કહેવાય, અને હિલિયમ એટલે શું? 2He4. અને એમાંય વિશેષપણે શું? ચાર્જ કેટલો હોય એની પર? +2. ખબર પડે છે? +2 એટલે શું કહેવાય કે આની પર મને પૂછે કોઈ ચાર્જ કેટલો છે Q1, તો ખબર છે? મતલબ તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છો એકચ્યુઅલી કે કોઈ બી પદાર્થ પર ચાર્જ શોધવો હોય તો Q = Ne. એવો એનો +2 ચાર્જ છે. ઇન્સ્પાયર મતલબ એવું કહી શકાય 2 પ્રોટોન, તો એનો ચાર્જ શોધી જશે 2E. હું ન્યુક્લિયસની વાતો કરું છું. ન્યુક્લિયસની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે પ્રોટોન જ ગણવાના હોય. કન્ફ્યુઝ ના થતા કે સર આ તટસ્થ નથી, ન્યુક્લિયસ છે ભાઈ લોક. વેરી મચ કેરફુલ. એટલે Q1 મતલબ મને પૂછે કે આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો છે, તો હું એવું કહી શકું ભાઈ એનો ભાર વિદ્યુતભાર +2E છે. ચલો કોઈ વાંધો નહીં. હવે સોનાનો ન્યુક્લિયસ જોવાનું. મેં તમને આગળના વિડીયોમાં જ કીધું હતું કે સોનાના ન્યુક્લિયસનો Z કેટલો છે? પરમાણુ ક્રમાંક 79. તો ઓબ્વિયસલી એના ન્યુક્લિયસની અંદર 79 પ્રોટોન હશે, 79. તો ઓબ્વિયસલી એનો ચાર્જ કેટલો થાય? 79E. હા ભાઈ, આને હું Q2 કહી દઉં છું. ચલો આપની જાણકારી માટે. ક્લિયર છે? હોપ સો ક્લિયર હશે. બંને વચ્ચે અંતર આર છે. ચલો, એક ચાર્જ બીજો ચાર્જ, તો પેલો કુલંબિયન બળ છે ને, therefore કુલંબિયન બળ અનુસાર બંને ન્યુક્લિયસો વચ્ચે લાગતું વિદ્યુત બળ ભાઈ કેટલું લાગે? મોઢે હોવું જોઈએ. પહેલા ફોર્મ્યુલા લખું છું કે Q1 Q2/r². દિશા નથી લખતો, ખાલી મૂલ્ય લખું છું. તો K એટલે નોર્મલી આવું બી લખી શકાય આપણાથી, હા, 1/4πε0 ચાલે. Q1 એટલે કેટલો? Q1 એટલે કોઈ બી એક કણનો મતલબ કોઈ બી એક પદાર્થનો વિદ્યુતભાર. એકનો માન લેવા આપણે 2E, અને બીજાનો કેટલો છે? 79 × E ના છેદમાં r². થોડી ઓર ડિટેલિંગમાં સમજાવી દઉં તમને હું, ધ્યાનથી સમજો. આ બળ ક્યાં આગળ લાગે? તો કે બંનેના કેન્દ્રોને જોડતી રેખા પર લાગે. સિમ્પલ, બહુ આસાન હે ભાઈ. અને બંને કેવા છે જોવો છે? આ ધન આ બી ધન. ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાં તો પ્રોટોન હોય, પ્રોટોન એટલે પ્લસ. આ વિદ્યુતભાર પ્લસ છે, આ બી વિદ્યુતભાર પ્લસ છે, મતલબ બે એકબીજાથી દૂર ભાગે. હાલાકી એક સારી વસ્તુ શું સમજવાની છે? આ ભયો છે ને એ બહુ વજનદાર છે, બહુ હેવી છે. કોના કરતા? આના કરતા. એટલે જ મેં જાણી જોઈને અને બહુ એકદમ નાનું ડ્રો કર્યું છે. હિલિયમ એટલે શું ભાઈ? 4 ગ્રામ/મોલ. અને આનું તો આનથી 50 ગણું હોય. આનું જેટલું દળ હોય એના કરતાં સોનાના વરખનું મતલબ સોનાના ન્યુક્લિયસનું દળ 50 ગણું હોય. તો 50 ગણું હોય તો મતલબ આ થાય ને, આ જ્યારે આલ્ફા કણ જોડે થાય તો આ ભય હલે જ નહીં. એટલે એવું માની શકાય કે આ સ્થિર હશે. વેરી ક્લિયર. બીજી એક વસ્તુ આપણને મેં તમને એવું શીખવાડ્યું હતું કે આલ્ફા કણ હોય એ ત્યાં સુધી પહોંચે છે કેમનો? તો કે ઉર્જા લઈને આવે છે. કેટલી ઉર્જા યાદ હશે કદાચ? 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ.
અહીંથી 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા લઈને આવે એટલે એ ઉર્જા કયા ફોર્મમાં હોય? ગતિ ઉર્જા, એટલે જ ગતિ કરી શકે. આ બધી વસ્તુ હું સ્પષ્ટ કરી દઉં છું, રાઈટ. આ બધું એક્સપેરિમેન્ટલ છે. જેટલું ક્લિયર થાય એટલું સારું છે. ના ક્લિયર થાય તો વારંવાર જોવાનું, રાઈટ, કોશિશ કરવાની પ્રયત્ન. તો આ એટલી ઉર્જા લઈને આવે અને સાથે અથડાવા જાય, રાઈટ. એ ક્યાં સુધી અથડાઈ શકે, મતલબ ક્યાં સુધી નજીક આવી શકે કે જ્યાં સુધી પેલું ખબર છે પેલા કીધું હતું કે ભાઈ બહુ હાઈ લેવલનું અપાકર્ષણ બળ લાગે છે જેથી કરીને પાછો આવે. તો ક્યાંથી પાછો અંદર તો બેસી ના શકે, અહીંથી એવો પાછો આવી જાય. હવે એ ચર્ચા પછી કરીશું, પણ તમને આટલી ક્લિયરિટી હોવી જોઈએ. પછી આની પરથી એવો વરી જાય અમુક વાર, મતલબ અમુક આવા તો બહુ બધા હશે ને આલ્ફાવાળા, આલ્ફા કણો બહુ બધા હશે આવા, તેમાંનો અમુક આમ જતા રહે આમ જતા રહે. એટલે એ જ આપણે ગતિપથ શીખવાનો છે આપણે આગળ જઈને. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આમાં કેટલું જાણવા લાયક છે, પહેલી વસ્તુ. એક તો બંને વચ્ચે બળ કેવી રીતે શોધાય, અને બીજી વસ્તુ કે કોણ કોણ કેટલું ભારે છે, અને કેવી રીતે શું કહેવાય આપણે એવું કહી શકાય કે એ સ્થિર રહેશે કે ગતિમાં રહેશે. બહુ હેવી હોવાથી એવો હલે નહીં, એટલે બધું જ આ જ ફેલાય, આ જ હલી જાય. એટલે આનું જ પ્રક્રિયા થાય જે આપણે ભણવાનું છે, રાઈટ. માત્ર 2 સેકન્ડ માટે પોઝ કરી દેવાની સ્ક્રીન, અને જે કન્ટેન્ટ લખ્યો હોય એ આપે લખી દેવાનું, રાઈટ. ક્લિયર હોવું જોઈએ કે આ કન્ટેન્ટ છે ને આપની જાણકારી માટે જ છે. સ્ટાર્ટ. તો હવે આપણે વાત કરીશું 12.2.1, મતલબ એના સબ ટોપિકની, જે 2020ની અંદર MCQ આવ્યો તો ને એની અંદરથી આવ્યો. હું તમને એ ડાયરેક્ટલી નહીં કહું, તમારે હું તમને પ્રશ્ન પૂછીશ, તમારે મનમાં વિચારવાનો, રાઈટ. પછી સ્ક્રીન પોઝ કરી દેવાની, 1-2 સેકન્ડ પછી પ્લે કરવાની વિચારીને, રાઈટ. હું આન્સર બોલી જઈશ કરો, તમારે ડાયરેક્ટ નહીં જોવાનું. હા, તો આ જ મેઇન છે ભાઈ, ગતિપથ એટલે પેટર્ન. આ બધું એક્સપેરિમેન્ટલ ડેટા છે ભાઈ. આ મેં ફિગર ડ્રો કરી છે, આપ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો ફિગરને. હું પહેલાં ફિગરને સમજી દઉં છું આપને. જો ધ્યાનથી જો છે ને, આ આખી સુવર્ણ વરખની લાઈન હોય. હાલાકી સુવર્ણ વરખ બોલું છું કે સુવર્ણ વરખ, જેની પર સુવર્ણ મતલબ સોનાના પરમાણુઓ હોય, એ બધા મૂકેલા હોય. એ શેની પર હોય? સોનાના વરખો ઓબ્વિયસલી. એમાંનો એક સોનાનો સુવર્ણનું ન્યુક્લિયસ લીધેલું છે. આ સુવર્ણનું ન્યુક્લિયસ છે એવું માની લો. અને આ બધું છે ને એ ગતિપથ છે, આલ્ફા કણોના ગતિપથ છે જે એક્સપેરિમેન્ટલી મેળવ્યા હતા. હવે તમારે શીખવાનું શું છે, અમુક વસ્તુ ક્લેરિટીથી સમજવાની છે કે અહીં 1, 2, 3 લખેલું છે. હા, એ બધી વસ્તુઓ શું છે એ બી તમને હમણાં ખ્યાલ આવી જશે ધીરે ધીરે જેમ જેમ આગળ વધીશું આપણે. હા, તો સમજવાનું શું છે, અહીંથી આલ્ફા આવે. આ આલ્ફા તો એક્ઝેક્ટલી એના પેલું કહેવાય, પેલું બુલ ફાઇટ તમે જોઈ હોય કે મતલબ માથેથી માથું ટકરાવે, દેટ્સ કોલ્ડ હેડ ઓન કોલિઝન. મતલબ એને છે ને હેડ ઓન સંઘાત કહેવામાં આવે છે. હેડ ઓન સંઘાત, ગુજરાતીમાં આ જ શબ્દ વાપરવામાં આવે છે. હા, એટલે એ આ 2 અલગ અલગ 3 ગતિપથ ખાલી બતાવેલા છે, પેટર્ન બતાવેલી છે, એક્સપેરિમેન્ટલ ડેટા છે. એને સમજવાનું કેવી રીતે એ કોશિશ કરજો આપ. મતલબ એ કન્ટેન્ટ પરથી સમજીશ એટલે તમને વધારે ખબર પડી જશે. પહેલો પોઈન્ટ તો એ છે જે મેં ઓલરેડી બોલી ગયો હતો કે પેલો બળ હોય એ કઈ દિશા પર હોય, મતલબ એની દિશા કઈ બાજુ હોય, બંનેને જોડતી રેખા પર. મતલબ આલ્ફા કણ અને સુવર્ણ ન્યુક્લિયસની વચ્ચે જે બળ લાગે છે એ બંનેને જોડતી રેખા પર જ હોય છે. મહત્વનું શું છે એ આ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, દેખીતી રીતે સ્પષ્ટ છે, એકદમ ક્લિયર છે ભાઈ. શું કે ગતિમાર્ગ, પેલું છે કે આપણે ગતિમાર્ગ કાં તો ગતિપથ, એ કોની પર ડિપેન્ડ કરે? એની પર ડિપેન્ડ કરે કે એ પેલું મેન શું છે, આમ જવું જોઈએ ને આમ, તો એનો મેન વેગનો સદિશ છે. મેન વેગનો સદિશ કોનો? આલ્ફા કણનો. બે શબ્દો હાર્ડ છે પણ સમજવાના છે તમારે, કારણ કે આ એક્સપેરિમેન્ટલ છે, એમાં લોજિક કંઈ નહીં આવતું, રાઈટ. એ લોકોએ જે ડેટા કલેક્ટ કર્યા હોય ને એ જ હું કન્વે કરું છું. એમાં શું હોય કે આલ્ફા કણ હોય ને એનો વેગનો સદિશ તમને ખબર જ છે. આલ્ફા કણ બધા આમ થાય છે આમ, તો એનો વેગનો સદિશ આ છે. આ આલ્ફા કણનો વેગનો સદિશ છે જેની દિશા બતાવીશ મેં તમને. ये ऐसा जाता मतलब जाना चाहिए लेकिन इसकी वजह से शायद वो ऐसा जाएगा
शायद वो ऐसा भी जा सकता है, किसी भी मतलब किसी भी तरीके का उसका પેટર્ન હોઈ શકતા है. મતલબ એનો ગતિપથ ગમે તે મતલબ ગમે તે પ્રકારનો હોઈ શકે. એ આપણે શેમાં જોયું હતું, કદાચ તમને ક્લિયર આવે તો મેં તમને કેવું કીધું હતું કે મોટા ભાગના આલ્ફા ગણો આર પાર નીકળી જાય છે. 0.14% વાળાનો પ્રચલન યાદ છે ને બધું, 90% કરતાં ઉપર હોય છે. એ બધું જ તમને યાદ હશે કદાચ, સોરી વિચલન, માય મિસ્ટેક. એટલે એ બધી વસ્તુઓને મતલબ એક્સપેરિમેન્ટલ ડેટાને ધ્યાનમાં રાખવું પડે, ગોખવો પડે, તો જ તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવે. અચ્છા, તો હા, તો એવું બોલતો હતો કે મેઇન વસ્તુ શું છે, તો મેઇન એ છે કે પેલું વેગનો સદિશ હોય ને એનાથી આલ્ફા કણ કેટલા લંબ અંતર પર છે ને, મતલબ માન લો કે એનો વેગનો સદિશ આમ છે, માન લો કે એક આલ્ફા કણ અહીં છે, બીજો આલ્ફા કણ અહીં છે, ત્રીજો આલ્ફા કણ અહીં છે, તો એકનો લંબ અંતર ઓછું છે, બીજાનું થોડું વધારે છે, ત્રીજાનું એનાથી વધારે છે, એના લંબ અંતરની વાત કરું છું. તો એક્સપેરિમેન્ટલી મતલબ પ્રાયોગિક દ્રષ્ટિએ એ લોકોએ એવું જોયું હતું, મતલબ એ લોકોએ એવું સ્પષ્ટ કર્યું હતું કે આલ્ફા કણોનો ગતિમાર્ગ આલ્ફા કણોનો ગતિમાર્ગ ગતિના પ્રારંભમાં આલ્ફા કણના વેગના સદિશ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે તેની પર આધાર રાખે. વેગ સદિશથી કેટલા લંબ અંતરે છે ને કોણ આલ્ફા કણનો ગતિના પ્રારંભમાં આલ્ફા કણના વેગનો સદિશ એ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે એની પર આધાર રાખે. આ ન્યુક્લિયસ આવી રહ્યું એનાથી કેટલા લંબ અંતરે છે એ પ્રમાણે તમારે જોવાનું હોય. રાઈટ, એકદમ સિમ્પલ છે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી આમની અંદર. અચ્છા, હવે આ જે લંબ અંતર હોય, મતલબ દાખલા તરીકે મતલબ આ જે લંબ અંતર હોય એને એક નામ આપી દીધું છે, સ્મોલ બી કહેવાય ને, ઇમ્પેક્ટ પેરામીટર નોર્મલી કહેવામાં આવે છે. આ જે લંબ અંતર છે એને ઇમ્પેક્ટ પેરામીટર બી કહેવામાં આવે છે. દાખલા તરીકે માન લો કે હું આ બીજા નંબરની વાત કરું, તો બીજા નંબરનો ઇમ્પેક્ટ પેરામીટર શું, લંબ અંતર શું, બી. મતલબ માન લો કે આ ત્રીજાની વાત કરું તો ત્રીજા માટે થોડુંક વધારે છે, મતલબ માન લો બી ડેશ. અરે સમજ પડે રે, આને લંબ અંતર કહેવાય ભાઈ. તો તમને એવું પૂછું કે પહેલો પ્રશ્ન પૂછું તમને હું, આ પહેલો જે છે એની માટે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હશે? સ્ક્રીન પોઝ કરો. હા, તો હવે સમજો, પહેલા માટે ઇમ્પેક્ટ પેરામીટર શું હોય? 0. અરે એ જાય છે બી આમ, એનો વેગનો સદિશ બી આમ છે. બીજો આમ છે અને ન્યુક્લિયસ નીચે છે, મતલબ આટલું લંબ અંતર છે એટલે એનો બી છે. ત્રીજો એનું વધારે છે થોડું ઇમ્પેક્ટ પેરામીટર, એને ભાઈ ઇમ્પેક્ટ પેરામીટર કહેવામાં આવે. જો નીચે લખેલું મેં, ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગના સદિશના લંબ અંતરને આલ્ફા કણના પ્રારંભના વેગ સદિશના આનો વેગ સદિશ ક્યાં આમ, આનો વેગ સદિશ ક્યાં આમ, કેટલા લંબ અંતરે છે એને શું કહેવામાં આવે? ભાઈ નામ આપેલું છે લોકોએ, ઇમ્પેક્ટ પેરામીટર સ્મોલ બી. પ્રશ્ન શું હતો હવે કહી દઉં તમને હું. હેડ ઓન મતલબ આ જ વસ્તુને જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 હોય ને એને હેડ ઓન કોલિઝન કહેવામાં આવે. હેડ ઓન સંઘાત કહેવામાં આવે, જે નીચે મેન્શન કર્યું છે કે બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તેવા સંઘાતને હેડ ઓન સંઘાત કહેવાય છે. એને હેડ ઓન સંઘાત કહેવામાં આવે છે. આ એમસીક્યુમાં પૂછ્યું હતું, ધ્યાનથી સમજો. અને આ કિસ્સા માટે આ જેવો કિસ્સો છે કે જેની મદદથી તમે શું શોધી શકો? આલ્ફા કણના ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતરને ન્યૂનતમ અંતર કહે છે. આ જ કિસ્સો હોય ને તેના પરથી જ તમે આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું લઘુત્તમ અંતર મતલબ એવું સમજવાનું. મેં તમને હમણાં એવું કીધું હતું ને કે આલ્ફા કણ કેટલું નજીક પહોંચી શકે એ શેની મદદથી કેલ્ક્યુલેટ થાય? એ ત્યારે જ કેલ્ક્યુલેટ થાય, એ ત્યારે જ ગણતરી કરી શકાય કે જ્યારે હેડ ઓન સંઘાત હોય. હેડ ઓન સંઘાત એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0. બે બધી વસ્તુઓ છે ને થોડીક હાર્ડ છે પણ સમજવાની તો છે જ તમારે. તો મારો પ્રશ્ન એવો છે, રાઈટ, પ્રશ્ન સાંભળ્યા પછી સ્ક્રીનને પોઝ કરી દેવાની અને ટ્રાય કરવાનું. સપોઝ તમને એવું પૂછું કે હેડ ઓન સંઘાત હોય,
હેડોન સંઘાત એટલે હેડોન સંઘાત આ ત્રણમાંથી કોણ કરે? કયો કયો ગતિમાર્ગ? એક નંબર વાળો હેડોન સંઘાત બતાવે છે. મતલબ માન લો કે આ એક પેલું બુલ છે અને નામ પેલું માથે આવો આલ્ફા ગણ પેલું માથે અથડાય ને આ એવું છે, પણ એવો છેક અંદર નહીં જઈ શકે. કેમ? અપાકર્ષણ બળ લાગે ને એટલે ત્યાંથી પાછો આવે. આ ભયો છે ને આમ જઈને પછી આમ પાછો આવી જાય ને. 10,000 માનો એક પાછો આવ્યો, 10,000 માંથી એક પાછો આવી જાય. કેમ? કારણ કે હેડ ઓન કોલિઝન થાય. સિમ્પલ ક્વેશ્ચન. હેડ ઓન કોલિઝન માટે થીટા બરાબર ખાલી જગ્યા થાય. સ્ક્રીન પોઝ કરો અને પછી આન્સર આપજો તમે. અચ્છા, હવે જો હેડ ઓન કોલિઝન મતલબ પહેલાં એવું સમજો કે થીટા એટલે શું? થીટા એટલે પ્રક્રિયણ કોણ. અને તમે ગઈકાલ મતલબ લાસ્ટ લેક્ચર જો તમે ધ્યાનથી સમજાવો તમે એવું કંઈક ડ્રો કર્યું હતું. આપણે સોનાનું વરખ અને પછી છે ને અહીં એક લાઇન ડ્રો કરી હતી, તેના સાપેક્ષમાં એ એંગલ બનાવતો. હંમેશા લાઇન, આ જે લાઇન છે ને સેન્ટર લાઇન મતલબ ન્યુક્લિયસની સેન્ટર લાઇન, તેના સાથેનો એંગલ માપવાનો. અને ન્યુક્લિયસની સેન્ટર લાઇન તો આમ છે અને પેલો ભયો જે આલ્ફા છે એ તો પાછો આવી ગયો. મતલબ આ એંગલ તો આમ છે રે. એટલે આમ તો પડે આ એક જ એવો કે જેની માટે થીટા કેટલો થાય? 180 ડિગ્રી થાય અને બી કેટલો થાય? 0. આની માટે હેડ ઓન સંઘાત MCQ 2020 પૂછાઈ ગયો છે. MCQ 2020 થીટાની વેલ્યુ પૂછી હતી. થીટા બરાબર 180 ડિગ્રી થાય એમ. અચ્છા, તો હવે કેવી રીતે પૂછાઈ શકે? હા, ગેરંટી ના કહેવાય પણ ચાન્સીસ છે આના. સપોઝ તમને એવું પૂછું, બીજો અને ત્રીજામાંથી, સેકન્ડ અને થર્ડમાંથી કોનો થીટા વધારે હશે? ફરીથી સ્ક્રીન પોઝ કરો, વિચારો અને વિચાર લો એટલે સ્ક્રીનને ફરીથી સ્ટાર્ટ કરી દેવાની, પ્લે કરી દેવાની વિડીયોને. સોરી. અચ્છા, તો બીજા નંબરનો તમે ધ્યાનથી જોશો ને તો બીજો આમથી આમ પેટર્ન બતાવી છે, રાઈટ? હવે એ ભયો આમથી આમ ગયો પછી આમ ગતો રહ્યો હશે, આમથી આમ ગતો રહ્યો ને, તો એનો કેટલો ખૂણો છે એ માટે શું કરવું પડે? સ્પર્શક ખેંચી લાવો. આમ ખબર પડે લ્યા. તો આ સ્પર્શક ખેંચી લાવો તો આ જે એંગલ બને માન લો એ થીટા 2 છે, બરાબર? અને પેલાની વાતો કરીએ, એને બી ઉઠાઈ લાવો તો માન લો આ થીટા 3 છે. તો કોણ મોટો? જેણે એવું વિચાર્યું હોય કે થીટા 2 મોટો છે થીટા 3 કરતા, એ બધા જ લોકો સાચા છે. આનાથી શું ખબર પડે? જેમ જેમ બી મોટો હોય, બી આના માટે બી કેટલો હતો? નાનો. 2 માટે બી મોટો હતો તો એંગલ મોટો છે. 3 માટે બી મોટો છે તો એંગલ નાનો છે. આ બધું જ એક્સપેરિમેન્ટલ છે. હું ખિસ્સાનું કશું બોલતો નથી, રાઈટ? લોજિકલ કંઈ જ નથી. બધું પ્રાયોગિક છે. બધું મેં કન્વે કર્યું છે. કેટલી વસ્તુ આ ટોપિકમાંથી કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની, ધ્યાનથી સમજો. શરૂઆતમાં તમારે એફ બળ યાદ રાખવો પડે કે Q1 Q2 upon R². Q1 શું છે, Q2 શું છે. ત્યારબાદ કોણ હેવી છે વધારે, કોણ વધારે ભારી છે, રાઈટ? પેલું ઓબ્વિયસલી સોનાનું ન્યુક્લિયસ વધારે ભારે છે એટલે જ અથડામણમાં એવો સ્થિર રહી શકે એવું આપણે માની શકીએ. થર્ડ, ઇમ્પેક્ટ પેરામીટર બી એટલે શું એવી તમને ખબર હોવી જોઈએ. પેલું લંબ અંતર, રાઈટ? ન્યુક્લિયસ અને પ્રારંભિક વેગનો સદિશ. ફોર્થ, હેડ ઓન સંઘાત એટલે શું? હેડ ઓન સંઘાત એટલે બંનેનો બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ને એવા સંઘાતને હેડ ઓન સંઘાત કહી શકાય. અને હેડ ઓન સંઘાતમાં શું હોય? હા, હેડ ઓન સંઘાતમાં શું થાય કે પેલો ફોર્મમાં આવતો હોય કોણ? આલ્ફા કણ ફોર્મમાં આવતો હોય. શું લઈને? ઉર્જા. 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા લઈને આવતો હોય. અહીંયા આગળ જ્યારે આવે ને તો 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા લઈને આવે. ફોર્મમાં આવે પછી અહીંથી પાછો ફેંકાય. એનો અર્થ શું થયો? જ્યારે એવો સ્થિર થાય ને એટલે એવું માની શકાય આ જે ઉર્જા હતી એ કયા ફોર્મમાં હતી? પહેલાં મેં કીધું, હમણાં જ ક્લિયર કર્યું હતું, ગતિ ઉર્જા. તે ગતિ ઉર્જા લઈને આવે અને પોતાની બધી જ ગતિ ઉર્જા અહીંયા આગળ 0 થઈ જાય. હવે એવું આપણે શીખેલા છે કે ઉર્જાનો નાશ અને સર્જન શક્ય નથી ને, ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જાય. તો આ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઉર્જા ગતિ ઉર્જા હતી એ જ્યારે અહીં પહોંચે ને એ ટોટલી કન્વર્ટ થઈ જાય. શેમાં? સ્થિતિ ઉર્જામાં. યાદ રાખજો, આ કોન્સેપ્ટ વાપરી સાગળો સમની અંદર. જ્યારે મને એવું પૂછે ને કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, મેં આ લખ્યું એ ન્યૂનતમ અંતર. તો ન્યૂનતમ અંતર શોધવું હોય તો આ જ કોન્સેપ્ટ મારવાનો. કેવો?
કે એ ફોર્મમાં આવે છે શું લાઈન? ગતિ ઉર્જા લાઈન. ક્યાં સુધી પહોંચી શકે કે જ્યાંથી એવો પલટી મારે ને, પહેલી વાત ન્યૂનતમ અંતર ક્યારે શોધાય? બી ઇઝ ઇક્વલ ટુ 0 હેડ ઓન સંઘાત માટે. તો જેટલી ગતિ ઉર્જા લઈને આવતો હોય એ ટોટલી કન્વર્ટ થઈ જશે એમાં સ્થિતિ ઉર્જામાં. એટલે ગતિને કમ્પેર કરવાની કોણ જોડ? સ્થિતિ સાથે. આરામથી મેળવી શકશો. અને પાંચમો જે ભાગ હતો જે મહત્વનો હતો કે પ્રક્રિયન કોણ કહેવાય ને, કોની માટે પ્રક્રિયન કોણ કેટલો હશે? તો બી ઇઝ ઇક્વલ ટુ 0 માટે 180 ડિગ્રી હોય. જેમ જેમ બી વધતો જાય તેમ તેમ જુઓ તમે, જેમ જેમ બી વધતો જાય તેમ તેમ એંગલ ઘટતો જાય. આ સેન્ટર લાઈન હતી એ બી ઇઝ ઇક્વલ ટુ 0 હતી. ઉપર બીની વેલ્યુ થોડીક હતી તો એંગલ મળ્યો, બીની વેલ્યુ વધી ગઈ તો એંગલ વધી ઓર ઘટી ગયો. હજુ ઉપર જઈશું તો ઓર ઘટી જશે. ખ્યાલ આવી? આ 12.2.1ની અંદર આટલી વસ્તુ છે. ફટાફટ ના લખી હોય, હા ઓબ્વિયસલી નહીં લખી હોય, સ્ક્રીનને પોઝ કરીને કન્ટેન્ટ લખી નાખો. એમસીક્યુ માટે ખાસ અગત્યનો કોન્સેપ્ટ છે. તો હવે આપણે વાત કરીશું પેલું મતલબ જે પેલો કોન્સેપ્ટ જો ને કે ગતિ ઉર્જા લઈને આવે અને ટોટલી કન્વર્ટ થઈ જશે એમાં સ્થિતિ ઉર્જામાં. એ જ કોન્સેપ્ટના બેઝ ઉપર એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 12.2. 12.1 હમણાં પછી જોઈશું આપણે, 12.2 પહેલાં જોઈ લઈએ છીએ. તે 12.2 નંબરના ઉદાહરણની અંદર ડેટા કેવો છે જો શાંતિથી સમજો. ગાઈગર માસ્ટરના પ્રયોગમાં જો થોડોક ચેન્જ આવ્યો. એ લોકોએ ઓબ્વિયસલી સમ છે એટલે ડેટા હોય અમુક અમુક વેલ્યુ ચેન્જ કરી દે અને તમને પૂછે કે ભાઈ કોશિશ કરો સોલ્વ કરો એમ કોન્સેપ્ટ મારો એમ. તો આપણે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હતો એમ એટલે 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા લઈને આવે છે. કોણ? આલ્ફા કણ. આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે છે. હવે સમજ પડી ગઈ આપણને દિશા ક્યારે ઉલટાવે? જ્યારે પેલું ખબર છે હેડ ઓન સંઘાત. તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર, હમણાં જ બધું બોલ્યો તો આ વસ્તુ કે જ્યારે આવું પૂછે નજીકતમ અંતર જેને શું કહેવાય? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. એમાં કયો કોન્સેપ્ટ મારવાનો? સિમ્પલ ફંડા છે. કેવો? ટોટલી ગતિ ઉર્જા કન્વર્ટ થઈ જશે એમાં સ્થિતિ ઉર્જાના ટર્મ્સમાં. અચ્છા સપોઝ હવે આ દાખલાને આપણે સોલ્વ કેવી રીતે કરીશું સમજો. દેખીએ. હા તો આપણને આ જે ઉર્જા આપી છે એ કઈ ઉર્જા છે? અહીંયા ગતિ ઉર્જા જેને આપણે નોર્મલી કે કહીએ એ કેવી છે? 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને નાની વાતો કરી દઉં તમારો. પહેલી વાત ઉર્જા છે, ઉર્જાનો એકમ શું થાય? જૂલ. જૂલ. હવે આ શેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ પણ એક એકમ છે ઉર્જાનો. તો પહેલાં એને જૂલમાં કન્વર્ટ કરી દેવાનું, સ્ટાન્ડર્ડ પ્રોસેસમાં લાવી દેવાનું. એટલે મેં એને અલગથી રાખ્યું છે. તો 7.7 ગુણ્યા મિલિયન એટલે 10⁶ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકી દેવાનો, વિદ્યુત ભાર. પતી ગયું. જ્યારે આ બધી વેલ્યુ મૂકી દો તો આ ખુદ કન્વર્ટ થઈ જશે એમાં જૂલમાં. રાઈટ? એટલે તમે કેલ્ક્યુલેટર જોડે લઈને બેઠા હશો. ના હોય તો કેલ્ક્યુલેટર બાજુ બેસી જાઓ. હું પણ સ્ટાર્ટ કરી દઉં છું તમારા જોડે. અચ્છા કેવી રીતે કરવાનું છે? 7.7 ગુણ્યા 1.6 વેલ્યુ કેટલી આવે છે? 12.32 એવું બોલવું છે. ગુણ્યા 10⁻13 જૂલ. બે આ ધ્યાન રાખજો આ વસ્તુ. રાઈટ? આ ગતિ ઉર્જા છે જે આપને આપેલી છે. અચ્છા આપણે જાણીએ છીએ મતલબ નજીકતમ અંતર શોધવું હોય એટલે હેડ ઓન સંઘાત થાય. હવે ધારો કે હેડ ઓન સંઘાત દરમિયાન આલ્ફા કણ સોનાના
ન્યુક્લિયસની ન્યુક્લિયસથી ડી જેટલા નજીકતમ અંતરે પહોંચે તો આપણે જાણીએ છીએ કે આ દરમિયાન આલ્ફા કણની સંપૂર્ણ ગતિ ઉર્જા બેની સંપૂર્ણ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય? સ્થિતિ ઉર્જા યુ માં રૂપાંતરિત થાય છે. આ બધું શું લખ્યું મેં? એક જ લાઈનમાં, એટલે કે કે બરાબર યુ, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. આ બે સરખાવાના. હવે ગતિ ઉર્જા તો ઓલરેડી ભાઈ તમારી પાસે છે, પણ સ્થિતિ ઉર્જાનો તમને કોન્સેપ્ટ ખબર નથી કદાચ. હા, અને ના જ ખબર હોય એનું બેકગ્રાઉન્ડ હું તમને ક્લિયર કરી દઉં. એ ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે તમારે સ્થિતિ ઉર્જા. એટલે અત્યારે ફિલહાલ તમારે ગોખવું પડશે. સ્થિતિ ઉર્જા યુની સૂત્ર શું છે ભાઈ? કે Q1 Q2 upon R. કે Q1 Q2 upon R. આપણે કે બળ કે Q1 Q2 upon R સ્ક્વેર હોય ને, સ્થિતિ ઉર્જા કે Q1 Q2 upon R હોય. તથા Q1 એટલે શું અને Q2 એટલે શું? ભાઈ આમાં તો કન્ફ્યુઝન ના જ હોવું જોઈએ. Q1 એટલે આલ્ફા કણ, કોઈ બી એક લઈ લેવાનું. એટલે આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો હોય? 2e. અને Q2 એટલે ગાઈગર માસ્ટરની અંદર પેલો સોનાનો બરફ વાપરે તો એના ન્યુક્લિયસની અંદર કેટલું હોય? 79e. અચ્છા, તો હવે વેલ્યુ મૂકી દો ભાઈ. આપણે કે ની વેલ્યુ કેટલી છે? 12.32 ગુણ્યા 10⁻13 બરાબર યુ. યુ એટલે કેટલો? જો છોટા વાલા કે Q1 એટલે શું? 2e. આ 79e. Q2 એટલે 79e ને, અને છેદમાં બંને વચ્ચે અંતર આપણે કેટલું કીધું? આપણે કેટલું ધાર્યું? d. એટલે માન લો એ d છે, રાઈટ. આ કે નાનો કે છે, કોઈ એકદમ ફોર્મમાં આવીને આ મોટા કે નાના કે ને ઉડાડ ના દે. સાચવવાનું નાની વસ્તુ. તો ડીને કરતા કરવાનું અને વેલ્યુ શોધવાની. અચ્છા, તો ડીને કરતા કરવા માટે ઉપર લેશો ને પેલા નીચે બધાની વેલ્યુ બી મૂકીશું. કે બધાને ખબર જ હોય 9 ગુણ્યા 10⁹ 2 ગુણ્યા e 1.6 ગુણ્યા 10⁻19. તો જો કઈ ભૂલ ના થાય મારી, નો સ્ક્વેર કરી લીધો. કેમ? કારણ કે આ બી છે ને આ બી છે. ઇન્ટુ 79 ના છેદમાં આ નીચે જશે 12.32 ગુણ્યા 10⁻13. તો ચાલો, અને હું સોલ્વ કરી દઉં છું ફટાફટ. જે બરાબર, ઓકે, લેટ્સ યુઝ ધી કેલ્ક્યુલેટર. ક્લિયર કરીને 9 ગુણ્યા 9 ઇન્ટુ 2 ઇન્ટુ 1.6 दो बार इंटू 79 3640. जो भी आंसर आया उसको डिवाइड करना है 12.32 से. तो करीब करीब अपना आंसर आएगा 295.48. भाई यहाँ पे कैलकुलेटर में चेक कर लिया 295.48 इंटू 10⁻². भाई घात गण लिए फटाफट. घात के लिए थશે ઉપર 9 છે અને -38, એટલે 9 - 38, અને ઉપર નીચેથી ઉપર આવશે +13, એટલે વધશે -16. આવું કંઈક થાય ભાઈ આપણી પાસે. તો હજુ અને થોડુંક હજુ ઓર સારું લખીએ, રાઈટ. તો અને આમ પાછું મતલબ આ દશાંશ ચિહ્નને પાછળ શિફ્ટ કરીએ
સાયન્ટિફિક નોટેશનમાં લખવું હોય ને આપણે તો કીધું લખી શકાય 1 ને 2. હવે તમે આમ પાછળ આવો તો વધારાની ઘાત મતલબ +2 કરવી પડે તો 2.95 इंटू 10 एक और 2 आगे रहा है मतलब +2 मतलब -14 हो जाएगा राइट એટલે करीब करीब એવું માની શકાય करीब करीब 3 इंटू 10 - 14 मीटर 3 ગુણ્યા 10 - 14 મીટર થાય રાઈટ એટલે હું જોઈ લઉં છું 99% તો આપણો આન્સર સાચો જ હશે 3 इंटू हाँ तो आप ત્યાં સુધી આ જે કન્ટેન્ટ લખ્યો છે એ ફટાફટ ઉતારી લો ફટાફટ ભાઈ બુકમાં આન્સર આ જ આપેલો છે બુકમાં 30 ફર્મી આપેલો છે ભાઈ હરકું જ થાય 30 ફર્મી લખો કાં તો 3 ગુણ્યા 10 - 14 મીટર લખો વસ્તુ એકની એક જ થાય રાઈટ ફટાફટ લખી લેવું હવે વાત કરીશું આ લેક્ચરના છેલ્લા પોર્શનની રાઈટ ઉદાહરણ નંબર 12.1 ઉદાહરણ નંબર 12.2 પહેલાથી આપણે જોઈ લીધો છે આ 12.1 જે છે ને એ ચાન્સીસ બહુ ઓછા છે પૂછાવાના પણ બહુ આઉટસાઇડ ચાન્સ કહેવાય ને એ પ્રમાણે તમે એને એમસીક્યુમાં ગણતરી કરી શકો છો આની રાઈટ એમસીક્યુમાં પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે હા હવે કોઈ કહેશે સર આ એમસીક્યુ છે કે થિયરી છે સર પ્રશ્ન જોઈને કદાચ એવું લાગે તમને કે વાસ્તવિકપણે આ થિયરી હશે ના આ એવું છે નહીં ઇઝી છે ડાયરેક્ટ કરી શકાય વિધાઉટ કેલ્ક્યુલેટર અને આનો પ્રશ્ન મેં તમને પૂછ્યો બી હતો તમને ખ્યાલ હોય ને એક એમસીક્યુ પૂછ્યો તો મેં પહેલા વિડીયોના અંતમાં એક એમસીક્યુ પૂછ્યો હતો જે ઘણા બધા લોકોએ સાચો કોમેન્ટ કરી હતી બી હતી રાઈટ હવે જો ક્વેશ્ચન શું છે ડેટા શું છે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડલમાં બી આવું જ કંઈક છે ન્યુક્લિયર મોડલમાં ન્યુક્લિયસ કે જેની ત્રીજી આપણને ખબર છે ન્યુક્લિયસ સૂર્યના જેવો છે સૂર્યના જેવો ન્યુક્લિયસ છે અને એની આજુબાજુ કોણ ફરે ઇલેક્ટ્રોન જેવો છે જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં આટલી ત્રિજ્યામાં ભ્રમણ કરે છે જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ જે સૂર્યમંડળનો પરિમાણ છે ને તાર સાઇઝ એના પ્રમાણો પરમાણુના જેવા હોત તો પૃથ્વી અત્યારે જે છે મતલબ પૃથ્વી અત્યારે જેટલા અંતરે છે પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક હોત કે દૂર હોત એટલે ડાયરેક્ટ કમ્પેરિઝન છે શું કીધું છે સમજાવો તમને આપણે નોર્મલી તમને યાદ હશે કે આપણા સેન્ટરમાં શું હોય ન્યુક્લિયસ હોય અને એની આજુબાજુ કોણ પરિભ્રમણ કરે મતલબ કોણ ગોળ ગોળ ફરે ઇલેક્ટ્રોન તે જો કીધું કે મતલબ રુધરફોર્ડે એવું જ કર્યું હતું રુધરફોર્ડે આ મોડલને ડાયરેક્ટ કમ્પેર કર્યું હતું સૂર્ય મતલબ વચ્ચે સૂર્ય અને એની આજુબાજુ અલગ અલગ ગ્રહો મતલબ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે ને એમાંનો માન લો આ પૃથ્વી છે એમ પૃથ્વી બી એક ગ્રહ છે જે એની આજુબાજુ ફરે છે જાણીએ છીએ આપણે આ ન્યુક્લિયસ છે અને ઓબ્વિયસલી આ શું છે ઇલેક્ટ્રોન ચલો ભાઈ સમજો કોશિશ કરજો સમજવાની એટલે હું ડાયરેક્ટ પિક્ટોરિયલ ફોર્મમાં ડ્રો કરું છું મતલબ પિક્ચરના ફોર્મમાં ડ્રો કરું છું તો આ બંનેની સાઇઝની કમ્પેરિઝન શું છે એમ અને તમને પૂછું કે ભાઈ આ સાઇઝ સરખા હોય એમ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તમને ખબર છે હા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરે છે 10 - 10 અને ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે 10 - 15 તો પહેલા એ સરખામણી જોઈ લો એમ ઇલેક્ટ્રોન ની કક્ષા ની ત્રિજ્યા
અને ન્યુક્લિયસ ની ત્રિજ્યા નો ગુણોત્તર બરાબર, જો ભાઈ હવે એનો ગુણોત્તર શું થાય, ઇલેક્ટ્રોનની કેટલી છે 10⁻10 ના છેદમાં ન્યુક્લિયસની કેટલી છે, ગુણોત્તર છે એટલે છેદમાં આવે 10⁻15, સોલ્વ કરશો એટલે 10⁵ કહેવાય. એટલે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા એ 10⁵ ગણી મોટી છે. તે લોકો આ મોડલને કમ્પેર કરવાનું સમજોડ, તો એ આપણે એવું કેવું કમ્પેર કરીશું, પૃથ્વી એટલે ઇલેક્ટ્રોન, સૂર્ય એટલે ન્યુક્લિયસ. તો જો આ મોડલને અહીં ફિટ કરવું હોય તો આપણે સીધું સીધું શું સમજવાનું, હવે જો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતા શું લખ્યું જાય, કેટલી મોટી હોવી જોઈએ, 10⁵. 10⁵ ગણી હોત તો એટલે વેલ્યુ એ આપણે કઈ રીતે લખી શકાય, 10⁵ ગુણ્યા સૂર્યની ત્રિજ્યા, સૂર્યની ત્રિજ્યા કેટલી છે આપેલી હશે તમને, 7 × 10⁸. તો ચેક કરો આન્સર શું આવશે, 7 × 10⁻13 આ આન્સર આવ્યો. આ કોની ત્રિજ્યા આવી, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આવી, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી આવી, 7 × 10⁻13. કેવી રીતે, જો આ બંને મોડલ ફિટ કરીએ તો હવે સમજો ઓરિજિનલી કેટલી છે એ બી આપેલી તમને. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા ઓરિજિનલી 1.5, મતલબ આ ભૂલી જાઓ, 1 × 10⁻11 છે, એટલે અહીં 10⁻11 છે અને 10⁻13 આવી, એટલે આ ઓફિશિયલ હતી એના કરતાં વધારે છે કે ઓછી છે, વધારે. તો મતલબ અત્યારે છે એના કરતાં આપણને દૂર જ દેખાય ને, 100 ગણી દૂર દેખાય. આ મૂલ્ય હાલના મૂલ્ય કરતા 100 ગણું વધારે હોવાથી આપણને પૃથ્વી અત્યારે છે તેના કરતા દૂર દેખાય. સિમ્પલ, અત્યારે છે તેના કરતા દૂર દેખાય, રાઈટ. આ સ્ક્રીન પર ફોકસ કરું છું, બોર્ડ પર આપ આ કન્ટેન્ટ લખી લેજો. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. હવે બીજી વસ્તુ આપણે બીજા લેક્ચરમાં જોઈશું, રાઈટ. સી યુ નેક્સ્ટ ટાઈમ.